જેના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે જે લાસ્ટ વીક હતું એની અંદર આપણે અરાઉન્ડ 10,000 રૂપીઝનું પ્રોફિટ કર્યું હતું. અરાઉન્ડ $114 એ મે બી 11,000 રૂપિયાની આજુબાજુ થતું છે. બટ આપણે એવું ધારીએ કે 10,000 રૂપીઝ આપણે લાસ્ટ વીક કમાયા છે. તો એ કઈ રીતે કમાયા એના વિશે જ આપણે વાત કરવાના છે. તો અહીં જોઈ શકો છો તમે મારી પાસે જે 4 આવરની ટાઈમ ફ્રેમ છે એન્ડ 4 આવરની ટાઈમ ફ્રેમની અંદર માર્કેટ તમે જોઈ શકો છો કે પહેલાં તો માર્કેટે ગેપ અપ ઓપન થયું એન્ડ ગેપ અપ ઓપન થયા બાદ માર્કેટે પહેલાં તો જે લાસ્ટ વીક છે એના ઉપરની જે લિક્વિડિટી છે એ લઈ લીધી. સો આ ભાગમાંથી પણ આપણે ટ્રેડ પ્લાન કરી શકતા હતા. બટ ઘણો ટાઈમ માર્કેટે અહીં કન્સોલિડેટ કર્યું એન્ડ જે મેજર ન્યૂઝ હતી આ લાસ્ટ વીક એ એફઓએમસી હતી. તો એફઓએમસી અરાઉન્ડ 11 વાગ્યે હતી, 11 સાડા 11 વાગ્યે. તો એ દરમિયાન માર્કેટે જે ટ્રેડર્સ છે એ લોકોને અહીં મેન્યુપ્લેટ કર્યું એન્ડ મેન્યુપ્લેટ કરીને આપણને જોઈ શકો છો તમે કે આ રેન્જની અંદર માર્કેટ મૂવ કરતું હતું. લોકોને મેન્યુપ્લેટ કરીને માર્કેટ નીચેની ડિરેક્શનમાં આપણને આ મૂવ આપ્યું. તમે જોઈ શકો છો કે જે ટ્રેડર્સ છે એ લોકોને આ ભાગમાંથી જોઈ શકો છો તમે આ ભાગમાંથી લોકોને ઇન કર્યા એન્ડ ત્યારબાદ એક સડન નીચેની ડિરેક્શનમાં માર્કેટે મૂવ આપી દીધો. તો આપણી એન્ટ્રી એ એગ્રેસિવ નહીં હતી. જ્યારે માર્કેટે અહીં નીચેની ડિરેક્શનમાં મૂવ કર્યું તો માર્કેટે અહીંથી લિક્વિડિટી લઈ લીધી. સો માર્કેટે આ ભાગમાંથી તો લિક્વિડિટી લીધી હતી. સો માર્કેટે આ ભાગમાંથી લિક્વિડિટી લીધી અને આપણને એક મેજર બ્રેકઓફ સ્ટ્રક્ચર આપ્યું. હવે મેજર બ્રેકઓફ સ્ટ્રક્ચર આપ્યા બાદ તમે જોઈ શકો છો કે જોશો તો જે પહેલાં તો માર્કેટે આ લોની નીચેની લિક્વિડિટી લઈ લીધી એન્ડ ત્યારબાદ તમે જોશો તો માર્કેટે અહીં ઉપરની જે લિક્વિડિટી છે એ લઈ લીધી. બટ જે કેન્ડલ હતી એ કેન્ડલનું ક્લોઝિંગ ઉપરની ડિરેક્શનમાં હતું. સો અહીં આપણે કોઈપણ પ્રકારનો સેલિંગનો ટ્રેડ પ્લાન કરી નહીં શકતા હતા. જ્યારે માર્કેટે અહીં જે જોઈ શકો છો તમે અહીંથી લિક્વિડિટી લીધી એન્ડ ત્યારબાદ માર્કેટે આ કેન્ડલ બનાવીને આ કેન્ડલથી માર્કેટે સ્વીપ કર્યું. ત્યારબાદ આપણે જે આ લો છે એને ટાર્ગેટ કરી શકીએ એન્ડ ત્યારબાદ માર્કેટ નીચે જ્યાં સુધી મૂવ કરે ત્યાં સુધી જે મોટા મૂવ છે એ આપણે કેચ કરી શકીએ. તો એના જ અકોર્ડિંગ આપણે જે ટ્રેડ છે એ પ્લાન કર્યો હતો એન્ડ આ ટ્રેડની અંદર આપણે શું કર્યું હતું તો અહીં તમે જોઈ શકો છો કે જે મેજર છે આ આપણો જે 15 મિનિટનું સ્વીપ છે કે જેનાથી માર્કેટે જે 15 મિનિટનો હાઈ છે એને સ્વીપ કરી દીધું છે. ત્યારબાદ માર્કેટે કન્ટિન્યુ નીચેની ડિરેક્શનમાં કન્ટિન્યુ કર્યું છે. તો હવે આપણે 1 મિનિટમાં જતા રહીએ એન્ડ 1 મિનિટમાં આપણે જઈએ તો અહીં તમને દેખાશે કે 1 મિનિટમાં જે માર્કેટ છે અહીં તમે જોઈ શકો છો કે જે માર્કેટ જે છે એણે અહીં પહેલાં તો જે 15 મિનિટ છે એના હાઈને સ્વીપ કર્યું. એના હાઈને સ્વીપ કરીને માર્કેટે એગ્રેસિવલી નીચેની ડિરેક્શનમાં આપણને તમે જોશો ધ્યાનથી તો એગ્રેસિવલી અહીં તમે જોઈ શકો છો કે જે અહીંની જે એફવીજી છે એમાંથી થોડું રિએક્ટ કર્યું એન્ડ ત્યારબાદ નીચેની ડિરેક્શનમાં આપણને મૂવ આપ્યું. તો અહીં આ એંગલ્ફિંગ કેન્ડલને જોઈને આપણને ખ્યાલ આવી ગયો કે માર્કેટ જે છે એ નીચેની ડિરેક્શનમાં મૂવ કરવાનું છે. સો આપણે શું કર્યું હતું તો આપણે પહેલાં તો એક એગ્રેસિવ એન્ટ્રી લેવાની ટ્રાય કરી હતી આ ભાગમાંથી કે જો માર્કેટ અહીંથી જો કોઈ પુલબેક આપ્યા વગર નીચે જતું રહે તો આપણે અહીંથી કોઈ બીજો ટ્રેડ પ્લાન ન કરીએ. તો પહેલાં મેં આ ભાગમાંથી એક એન્ટ્રી લઈ લીધી હતી આ પિન બાર જે ક્લોઝ કરે એની સાથે એન્ડ એને બ્રેક ઇવન કરી દીધું હતું જ્યારે માર્કેટે આ કેન્ડલ બનાવી હતી. બટ માર્કેટે પુલબેક કર્યું. સો જ્યારે માર્કેટ આ કેન્ડલ બનાવતું હતું આ કેન્ડલ બનાવવા દરમિયાન આ ભાગમાંથી મેં જે એન્ટ્રી છે એ લઈ લીધી હતી. આ ભાગમાંથી એન્ટ્રી લીધી એન્ડ એનું જે સ્ટોપ લોસ હતું એ આની ઉપર હતું. જેવું મને 1:1 મળ્યો અને આજુબાજુ ઓકે. તો 1:1 મળતાની સાથે મેં જે મારો એસએલ છે એ અહીં શિફ્ટ કરી દીધો. આ ભાગમાં મેં મારો એસએલ શિફ્ટ કરી દીધો એન્ડ ત્યારબાદ આ ટ્રેડ છે એને મેં કન્ટિન્યુ ચાલવા દીધું એન્ડ આ ટ્રેડ છે એમાં અરાઉન્ડ 1:2ની આજુબાજુ આમાં મેં બુક કર્યું હતું. ઓકે હા, તો આ ટ્રેડની અંદર મેં 1:2 રિસ્ક આપણું કંઈ વધારે નહીં હતું. તો 1:2 એટલે અહીં મેં અરાઉન્ડ $30
બુક કર્યા હતા. અહીં એફઓએમસી હતી માટે વોલેટિલિટી વધારે હતી, સો થોડું આપણું રિસ્ક છે એ વધારે હતું. સો 15 પીપ આટલો આપણો સ્ટોપ લોસ નહીં હતો. જેવું માર્કેટે આ કેન્ડલ બનાવી હતી, ઓકે, સો અહીં સ્ટોપ લોસ તમને થોડું મોટું દેખાતું છે, બટ સ્ટોપ લોસ આટલું મેં મોટું નથી રાખ્યું હતું. સો જ્યારે માર્કેટે જેવી આ કેન્ડલ જ્યારે માર્કેટે જેવું જે આપણો આ લો છે, આ લોને જેવું માર્કેટે બ્રેક કર્યું હતું, આ જે ટ્રેડ છે એને મેં બ્રેક ઇવન કરી દીધો હતો. એન્ડ હોપફુલી જે માર્કેટ છે એણે પુલબેક ન કર્યો. એન્ડ ત્યારબાદ અરાઉન્ડ આ કેન્ડલની અંદર જે આપણો ટ્રેડ છે એમાં આપણને અરાઉન્ડ $30, યસ, આ ટ્રેડની અંદર આપણને $30નું પ્રોફિટ થઈ ગયું. સો એ દિવસે આપણે એટલું જ રાખ્યું. એન્ડ જોઈ શકો છો તમે, એકદમ ક્લીન ટ્રેડ હતો. માર્કેટે ઓલરેડી આને બ્રેક કરી દીધું હતું. આ જે 5 મિનિટનું જે તમને ઝોન દેખાતું છે એને બ્રેક કરી દીધું હતું. સો એન્ડ ન્યૂઝ હતી, એન્ડ થોડો ટ્રેડ મેં થોડો લેટ લીધો હતો. સો રિસ્ક એટલું વધારે નહીં હતું. તમને મેં કીધું તેમ મેં ઝડપથી એને બ્રેક ઇવન કરી દીધું હતું, કારણ કે આપણી સ્ટ્રેટર્જી છે હાયર વિન રેટવાળી છે. સો અઝ સુન અઝ માર્કેટ આપણા જે લિક્વિડિટીના ટાર્ગેટ છે એને હિટ કરે તો આપણે બ્રેક ઇવન કરી દેવાનું હોય છે. તો આ હતો પહેલો ટ્રેડ કે જે મેં લીધો હતો, એન્ડ એની અંદર મને $30નું પ્રોફિટ થયું હતું. હવે જે નેક્સ્ટ ડે છે, નેક્સ્ટ ડે જે ન્યુયોર્ક સેશન છે, ન્યુયોર્ક સેશનની અંદર હું તમને બતાવું કે કઈ રીતે મેં ટ્રેડ પ્લાન કર્યો હતો. તમે જોઈ જ શકો છો કે માર્કેટ જે છે એણે તમે જોશો તો આ ભાગમાં જે છે એને જોઈ શકો છો કે માર્કેટે આને રિસ્પેક્ટ કર્યું. આ જે ઝોન હતું એણે લિક્વિડિટી લીધેલી હતી, સો માર્કેટે એને રિસ્પેક્ટ કર્યું. એન્ડ કન્ટિન્યુઅસ નીચેની ડિરેક્શનમાં આપણને તમે જોશો તો કન્ટિન્યુઅસ આપણને બ્રેક ઓફ સ્ટ્રક્ચર આપતું હતું. અહીંથી માર્કેટે બ્રેક કર્યું, બ્રેક ઓફ સ્ટ્રક્ચર, ઓકે. પછી અહીં બ્રેક કરીને માર્કેટે આ ભાગમાં બ્રેક કર્યું. ક્વોલિટી કેમ આટલી ખરાબ આવતી છે? 90-100, ઓકે. ચલો, તો આવી રીતે માર્કેટે કન્ટિન્યુઅસ આપણને બ્રેક ઓફ સ્ટ્રક્ચર આપ્યું. ત્યારબાદ આ ભાગમાં પણ તમે જોઈ શકો છો માર્કેટે અહીં થોડું કન્સોલિડેટ કર્યું. જોઈ શકો છો તમે આ ભાગમાં તમે જોઈ શકો છો માર્કેટે કન્સોલિડેટ કર્યું. એન્ડ અહીં એફવીજી હતી. સો અરાઉન્ડ ઇન ન્યુયોર્ક સેશનમાં જશો તો તમે માર્કેટ અહીંથી આ લિક્વિડિટી ગ્રેબ કરે છે. તો જ્યારે માર્કેટ આ લિક્વિડિટી ગ્રેબ કરતું હોય તો જે આપણો ઇનિશિયલ ટાર્ગેટ હતો આ હતો કે માર્કેટ આ ભાગમાંથી લિક્વિડિટી લેશે. તો આપણે શું કર્યું હતું, તો જ્યારે માર્કેટે આ ભાગમાંથી જે આ અહીં એફવીજી હતી, જોઈ શકો છો તમે આ ભાગમાં આ એફવીજી છે, અહીં થોડી રેન્જ છે કે જે લિક્વિડિટી જનરેટ કરતી હતી. સો માર્કેટે અહીંથી પહેલાં તો રિએક્ટ કર્યું, એના ઉપર આવીને અહીં જે ઇન્ડ્યુસમેન્ટ ક્રિએટ કરેલું હતું એ લઈ લીધું. હવે જ્યારે માર્કેટે ઇન્ડ્યુસમેન્ટ ક્રિએટ કરેલું હતું એન્ડ એને એકર કર્યું, તો તમે જોશો તો જે માર્કેટ છે એણે આની અંદરથી રિએક્ટ કર્યું. એન્ડ જ્યારે માર્કેટે આની અંદરથી રિએક્ટ કર્યું તો તમે જોઈ શકો છો કે અહીં જે માર્કેટ છે એણે આ ભાગમાં એફવીજી બનાવી હતી. એન્ડ માર્કેટે એ જે એફવીજી છે એને ઇન્વર્સ કરી દીધું છે. ઇન્વર્સ કર્યું ત્યારબાદ તમે અહીંયા જોશો તો માર્કેટે આની અંદર તમે જોશો તો આની અંદર માર્કેટે એન્ટ્રી થોડી આપી છે. એન્ટ્રી આપી છે અહીં તમે જોશો થોડું સપ્લાય ઝોન છે. તો અરાઉન્ડ આ કેન્ડલની આજુબાજુ આપણે આ ભાગમાં એક લોસ પણ લીધો હતો મે બી એ દિવસે. તો ત્યારબાદ લોસ થોડો નાનો જ હતો, સો નેગ્લિજેબલ લોસ હતો. તો આ ભાગમાંથી મેં ટ્રેડની અંદર એન્ટર થયો. એન્ડ સ્ટોપ લોસ મારું 5 પીપની સાથે, અરાઉન્ડ 5 પીપની સાથે આપણું આ સ્ટોપ લોસ હતું. એન્ડ આ ટ્રેડમાં આપણે અરાઉન્ડ તમે જોશો તો આ એક લિક્વિડિટીનો પોઈન્ટ છે. તો આ લિક્વિડિટીનો પોઈન્ટ છે. સો આપણે જે આ ટ્રેડ છે આ ટ્રેડને પણ સેમ જેવું માર્કેટ જે છે એણે આ લોને કાઢી દીધું. સો જે આપણો સ્ટોપ લોસ છે એને મેં બ્રેક ઇવન કરી દીધું. હવે માર્કેટ આ જે ટ્રેડને આપણે બ્રેક ઇવન કરી દીધું ત્યારબાદ તમે જોશો તો જે માર્કેટ છે એણે થોડી વાર કન્સોલિડેટ કર્યું. એન્ડ કન્સોલિડેટ કરીને આપણે 15 મિનિટમાં જઈએ તો તમે જોઈ શકો છો કે આની નીચે માર્કેટમાં જે લિક્વિડિટી છે એ હતી તો 29, તો અરાઉન્ડ
આની આજુબાજુ આપણો જે આ ટ્રેડ છે એની આજુબાજુ 1 મિનિટમાં તમને બતાવું. અહીં તમે જોશો તો માર્કેટે આ જે લિક્વિડિટી છે આ લીધી છે, તો માર્કેટે આવી રીતે નીચે મૂવ કરતું હતું. તો 42-29, સો અરાઉન્ડ આની આજુબાજુ મેં જે મારો ટ્રેડ છે એ બુક કર્યો હતો. તો સારો એવો ટ્રેડ હતો આ પણ. માર્કેટે આના પછી ખાસું નીચેની ડિરેક્શનમાં મૂવ આપ્યું, બટ મેં બધા રિસ્ક લેવા ન માંગતો હતો, સો આ ટ્રેડને મેં અહીં જ ક્લોઝ કરી દીધો. બાકી તમે જોશો તો આ ટ્રેડ અરાઉન્ડ આપણને હ્યુજ પ્રોફિટ અરાઉન્ડ $200 આજુબાજુ એ ટ્રેડમાં આપણને આપી જતે એવો ટ્રેડ હતો. ઓકે, સો ત્યારબાદ તમે અહીં જોશો તો આપણે પાછા 15 મિનિટમાં જતા રહીએ. તો આ ટ્રેડની અંદર આપણે અરાઉન્ડ $61 બુક કર્યા હતા. $61 બુક કર્યા હતા આની અંદર. ત્યારબાદ તમે જોશો તો માર્કેટ જે છે એ એક્સ્ટ્રીમલી વોલેટાઇલ હતું એન્ડ નીચેની ડિરેક્શનમાં મૂવ કર્યા કરતું હતું. તો અહીં તમે ધ્યાનથી જોશો તો આ એશિયન રેન્જ હતી એન્ડ એશિયન રેન્જમાં જે ઝોન હતા એ આવી રીતે આપણે માર્ક કરી દીધેલા હતા. અહીં તમે જોશો તો અલગ અલગ ઝોન છે. તો આ એક અનમિટિગેટેડ ઝોન હતું જેની અંદર માર્કેટ ગયું હતું, બટ એની અંદરથી જે લિક્વિડિટી છે એ માર્કેટ લઈ શકતું હતું. તો આપણે શું કર્યું હતું કે જ્યારે માર્કેટે આ ઇન્ડ્યુસમેન્ટ જે ક્રિએટ કરેલું છે એની અંદર જે માર્કેટ છે એ આવ્યું એન્ડ એની અંદરથી જ્યારે માર્કેટે લિક્વિડિટી લીધી, સો મેં ટાર્ગેટ આની અરાઉન્ડ કર્યો હતો. બટ પછી મને ધ્યાન આવ્યું કે જ્યારે એશિયન રેન્જ કન્સોલિડેટ કરતી હોય એની સાથે સાથે જે લંડન છે એ પણ થોડું કન્સોલિડેટ કરતું હોય તો ન્યુયોર્કમાં સારો એવો મૂવ આવે છે. બટ અહીં એશિયન રેન્જ થોડી વાઇડ હતી એન્ડ જે લંડન સેશન એ પણ એની અંદર જ મૂવ કર્યા કરતો હતો. સો મેં એવું વિચાર્યું કે બની શકે કે માર્કેટ આની અંદર જ જે વોલેટાઇલ મતલબ એની અંદર જ રેન્જ કરી શકે છે. સો મેં ઘણો મોટો ટાર્ગેટ નહીં રાખ્યો. આપણે 1 મિનિટમાં તમને એન્ટ્રી બતાવું. તો વન્સ માર્કેટે આની અંદર ગયું એન્ડ આની અંદર એગ્રેસિવલી એન્ટ્રી મેં નહીં લીધી. બટ જ્યારે માર્કેટે પહેલાં તો એનો જે રિસેન્ટ હાઈ છે એને સ્વીપ કર્યો એન્ડ સ્વીપ કરીને અહીં આપણને એક ઇન્વર્સ એફવીજી આપ્યું. તો જ્યારે માર્કેટે અહીં આ જે ઝોન છે એને ઇન્વર્સ કર્યું, તો આ કેન્ડલની સાથે આપણે આ ટ્રેડની અંદર એન્ટર થઈ ગયા હતા. આ ભાગમાં તમે જોશો તો આ કેન્ડલ જ્યારે માર્કેટે તરત આને ઇન્વર્સ કર્યું હતું, તો ત્યારે આપણે આ ટ્રેડની અંદર એન્ટર થઈ ગયા હતા. તો 5 પીપનું સ્ટોપ લોસ એન્ડ 1:1 જેવો મળે એવો આપણે જે ટ્રેડ છે એને આપણે બ્રેક ઇવન કરી દીધો હતો એન્ડ જે આ ટ્રેડ છે આપણે કન્ટિન્યુ ચાલવા દીધો હતો. એન્ડ આ ટ્રેડ આપણે ક્યારે બુક કર્યો હતો, તો અહીં તમે જોઈ શકો છો કે માર્કેટ અહીં જ્યારે અહીંથી એક 1 મિનિટની અંદર જે લોઅર લો માર્કેટે બનાવ્યો, ત્યારબાદ ઘણો સમય માર્કેટે આની અંદર જ એણે રેન્જ કર્યું એન્ડ રેન્જ કર્યા બાદ જ્યારે અહીં તમે જોઈ શકો છો કે માર્કેટ એ કન્ફર્મ એક ઉપરની ડિરેક્શનમાં આપણને આ અહીંથી ફ્લિપ કરીને જ્યારે માર્કેટ એગ્રેસિવલી અહીંયા ઉપર મૂવ કરવા લાગી ગયું હતું, સો આની આજુબાજુ આપણે જે આપણો ટ્રેડ છે એ આની આજુબાજુ આપણે આપણો જે ટ્રેડ છે એ કટ કર્યો હતો એન્ડ જે આ ટ્રેડ છે એની અંદર આપણે અરાઉન્ડ $42-44 $43ની આજુબાજુ આપણે એની અંદર બુક કર્યા હતો. તો આપણે આ ત્રણને મળાવી દઈએ તો ટોટલ આપણું જે પ્રોફિટ થતું છે એ 114 રૂપીસનું થતું છે, જે નિયરલી અરાઉન્ડ 10,000 રૂપીસ થતા હોય છે. તો આવી રીતે આપણે આ 3 ટ્રેડ પ્લાન કર્યા હતા. ત્રણે જો તમે આપણા જે વિડીયોઝ છે એને ધ્યાનથી જોયા હશે તો તમને ઇઝીલી ખબર પડશે કે આ ત્રણેય ટ્રેડ છે એ શેના પર બેઝ હતા. જે હાયર ટાઈમ ફ્રેમની લિક્વિડિટી છે, જ્યારે માર્કેટ આવી રીતે મૂવ કરતું હોય એન્ડ આવી રીતે જે લિક્વિડિટીના પોઈન્ટ બનાવતું હોય એન્ડ જ્યારે રિટ્રેસ કરીને જે કન્ટિન્યુએશન આપતું હોય એના કોણે આપણે આ કન્ટિન્યુએશનના ટ્રેડ પ્લાન કર્યા હતા. એન્ડ એક વસ્તુ ધ્યાન રાખો કે જે રિસ્ક ટુ રિવોર્ડ રેશિયો છે એ આપણી સ્ટ્રેટર્જીનો વધારે છે, એટલે આપણે આપણો જે વિન રેટ છે એને વધારવા માટે સ્ટોપ લોસને 1:1 આવે એટલે બ્રેક ઇવન કરી દેતા હોઈએ છીએ. જો આપણે બ્રેક ઇવન નહીં કરીશું તો અનનેસેસરી લોસ થશે, વિન રેટ આપણો ઘટશે. અત્યારે
જે આપણે આ રિસેન્ટ કેટલાક ટ્રેડ લીધા છે એનાથી જે મારો વિન રેટ છે એ અરાઉન્ડ 50%નો છે, જેમાં જે મારા ટ્રેડ છે એમાં હું 1:1 મળે એટલે એને બ્રેક ઇવન સેટ કરીને પછી જે ડાયનેમિક આપણું સ્ટ્રક્ચર છે એના અકોર્ડિંગ આપણે પ્રોફિટ બુક કરતા હોઈએ છીએ. જે આપણો હાઈએસ્ટ ટાર્ગેટ છે એ હાયર ટાઈમ ફ્રેમનો સ્વિંગ હાઈ અથવા સ્વિંગ લો હોય છે. જેમ કે અહીં તમે જોઈ શકો છો કે જો આપણને ટાર્ગેટ કરવો હોય તો આપણે આ જે 4 આવરનો લો છે એને પણ કરી શકીએ છીએ. જો લિક્વિડિટી આ ભાગમાં હોય તો એને પણ કરી શકીએ છીએ. ત્યારે તમે જોશો તો માર્કેટ ફક્ત અહીંથી લિક્વિડિટી લેતું છે એન્ડ નીચે મૂવ કરતું છે. સો બની શકે કે આની અંદર જ રેન્જ કરી શકે છે. માટે હું જે નાના મને પ્રોફિટ મળે છે એ લઈને હું નીકળી જાઉં છું. નહીં તો આપણે મોટા પ્રોફિટ બુક કરવામાં પછી નાનું પ્રોફિટ પણ ગુમાવી બેસીએ છીએ. એન્ડ એક વસ્તુ તમે નોટિસ કરશો કે આ ભાગમાં આટલું કન્સોલિડેશન છે માટે માર્કેટે આટલો મૂવ આપ્યો. ત્યારબાદ તમે જોશો તો અહીં ઘણું બધું કન્સોલિડેટ થયું, ત્યારબાદ માર્કેટમાં આટલો મૂવ આવ્યો. તો આ બધી વસ્તુઓ જે રેન્જ એન્ડ એક્સપેન્શનની થિયરી છે એના પર કામ કરતી હોય. તો જ્યારે તમે માર્કેટને સમય આપશો ત્યારે આ બધું તમને વસ્તુ ખ્યાલ આવશે. બાકી ટ્રેડ બ્રેકડાઉન તમને કેવું લાગ્યું? જો કોઈ વસ્તુ ઇમ્પ્રુવમેન્ટ કરવી હોય એવી હોય તો તમે મને કોમેન્ટ કરીને જણાવી શકો છો. બાકી જે નેક્સ્ટ વીક છે એની અંદર જે માર્કેટ છે બની શકે કે આ લિક્વિડિટીને લેવા માટે સીધું નીચે જતું રહે. જોઈએ હવે માર્કેટ ગેપ અપ ખુલે છે કે ગેપ ડાઉન. બટ મારા માટે જે લિક્વિડિટીનો ટાર્ગેટ છે એ આ ભાગમાં છે. બટ મારો ટ્રેડ સારો એવો મેં પ્લાન કરેલો હતો. બટ ડ્યુ ટુ કેટલીક વસ્તુ કે જે મેં લોવર ટાઈમ ફ્રેમમાં જોઉં છું એન્ડ એ વસ્તુ હંમેશા રિપીટ થતી હોય છે, એના કારણે જે ટ્રેડ છે મેં એને અર્લી ક્લોઝ કરેલો છે. બટ સ્ટીલ જો માર્કેટે આપણને જો રીએન્ટ્રી આપ્યું હોય તો એ આપશે એન્ડ આ ભાગમાંથી આપણને રીએન્ટ્રી મળે તો લઈશું. જો ગેપ ડાઉન ખુલશે તો બની શકે કે આ ડિરેક્ટ આ લો છે એને લઈ જોઈએ હવે માર્કેટ કઈ રીતે ખુલે. બટ નેક્સ્ટ વીક માટે જે આપણું બાયસ છે એ સેલિંગ સાઇડનું રહેવાનું છે. માટે આપણે સેલના ટ્રેડ લેવાનું પ્રેફર કરીશું. જોઈએ આપણો જે ચેલેન્જ ચાલતો છે એ $100 ટુ $10,000 એ કેવી રીતે આગળ વધે. બાકી જો તમે ચેનલ પર નવા હો તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાકી મળીએ આપણે એક નવા વિડીયોમાં. થેન્ક યુ.